તો વાગી ગયા હતા 7:15 ને હું ઓરીમાં ટિફિન બનાવતી હતી. ભીંડાનું શાક બનાવ્યું, ભાખરી, અને મારી બેન કે હું પણ ભાખરી બનાવી દઉં. મેં તો સારું જો આપણે ટિફિન મસ્ત મજાનું ભરી દીધું છે, કેમ કે એને ભીંડો જ ભાવે છે, ચીકણા જેવા તો છે જ તે. અને જો નાસ્તો કરવા બે ગયા, સવારમાં ચા નથી ખાતા, ભાખરીને શાક ખાય. તમારા બેને જાગી ગયા હતા ને વહેલા તો એ એને અરે રમવા માંડ્યા. અને હરી જતે સાઈડ પર ગટુનું ધ્યાન હતું, એમ જવું પડે ને, નકર મારા બેન એની વાંહે થઈને બપોર થઈ ગયું હતું ને મારા બેન મસ્ત મજાના સૂઈ ગયા હતા. ને મારે બેગ પેક કરવાનું હતું, કેમ કે આપણે દેશમાં જવાનું છે. હા, થોડાક કપડાં ભરવાના હતા ને પછી મેં કીધું ખાઈ લો. તો બટેટાનું શાક ભાખરી ખાઈ લીધું. ખાઈને થોડીક વાર બેઠી, તમારા ગટ્ટુ બેન જાયગા મેં કીધું હાલો હવે હું તો ચા પી લો, કેમ કે મારું માથું ચડી ગયું હતું ઓલરેડી. અને હરી ઘરે આવી ગયા હતા અને મેં એને લઈ દીધા હતા દાલ પકવાન ને સેન્ડવીચ, કેમ કે મેં કીધું ખાઈને જાઉં ને, મારે ઉપાધિ નહીં ને, તોય એની હાટું તો સૂકી ભાજીની રોટલી બનાવીને મૂકીને જ જવાનું. તો એટલો બધો સામાન જોઈને હરી મને કે 3 મહિના રોકાવાની. મેં કીધું 3 મહિના જ નથી રોકાવાનું, મારે ધારી, ચલાલા અને સાવરકુંડલા 3 જગ્યાએ જવાનું છે. અને જો આપણું બેગ લઈને આપણે નીકળી ગયા. હરી મૂકવા આવ્યા છે મને. સામાન બહુ બધો હતો એટલે મમ્મીને ગટ્ટુ પાછળ હમણાં હતા અને પહોંચી ગયા જગાત નાકા. જો અને ગટ્ટુ જોયું ને, વેન તો કરાવે. તેણે લેવરાવી ગદા હરીભાઈ કે પાપા મને ગદા લઈ દો, મારે મજા મામાને મારવા છે. તો મુહૂર્ત કરી દીધું મજા મામાને મારવાનું. અને હરીને મેં કીધું તમારે દેશમાં આવતું, એ કે મારે નથી આવતું. અને જો મેં બસમાં બેસી ગયા ને હરી મને ટાટા કહેવાયો તો ગટ્ટુ એને વાંધ્યો કે પાપા તમે મારી યારે આવો. ફૂલ લોક જોઈ તો મારી ચેનલમાં આવી ગયું છે, લાઈક છે, સબસ્ક્રાઈબ. અને હરીવાઈ ગયા મને ટાટા કરીને. મને બીક હતી ગટ્ટુ રહે કે નહીં રે. પહેલી વાર બસમાં બેહાડ્યું છે પણ એ રમતું તું શાંતિ.